સુરતમાં રસ્તા પરથી જતી કિશોરીની છેડતી કરનાર આરોપી રાજસ્થાનથી ઝડપાઈ હોવાનું સામે આવ્યું। આ અંગે મળતી માહિતી અનુસાર સુરતના સિંગણપોર વિસ્તારમાંથી કિશોરી પસાર થતી હતી। તે દરમિયાન એક શ્રમિક કિશોરીની ખુલ્લેઆમ છેડતી કરી હતી। ઘટના અંગે જાણ થતાં ભોગ બનનાર કિશોરીના પિતાએ આ મામલે સિંગણપોર ડભોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદી નોંધાતા પોલીસે છેડતી કરનાર ઇસમને રાજસ્થાનથી ઝડપી લીધો હતો। પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી। સીસીટીવીના આધારે એક ટીમને રાજસ્થાન મોકલી હતી, જ્યાંથી પોલીસની ટીમે આરોપીને ઝડપી લીધો હતો। ત્યારબાદ તેને સુરત લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ કોર્ટમાં જામીન માટે રજૂ કરવામાં આવ્યો હતો। તારીખ 24/1/2024ના રોજ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર થયેલો હતો, જેમાં આઈપીસી 354A પોક્સો હેઠળ સ્પેશિયલ એક્ટ છે, જે પોક્સોની કલમ હેઠળ, તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 74 અને આઈટી એક્ટની 66 પ્રમાણે ગુનો રજીસ્ટર થયેલો હતો। આ ગુનાની વિગત એવી છે કે તારીખ 12/1/2024ના રોજ એક નાની દીકરી રસ્તેથી પસાર થતી હતી। એ દરમિયાન એક ઈસમ આવીને એની છેડતી કરે છે, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો। અને જે ઈસમ હતો, છેડતી કરનાર ઈસમ, એ મજૂર હતો અને અજાણ્યો ઈસમ તરીકે ફરિયાદ દાખલ થયેલી હતી, એટલે એને શોધવો ઘણો મુશ્કેલ હતો। ગુનો દાખલ થયાના તુરંત બાદ ગંભીરતા લઈને મહેરબાન કમિશનર સાહેબ અને તમામ અધિકારીઓ આમાં ઇન્વોલ્વ થઈ અને એક ટીમની રચના કરવામાં આવેલી હતી। અને જે ઝોન 3ના એલસીબી તેમજ અન્ય પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર તેમજ સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ સ્ટેશનના જે ડિસ્ટાફના માણસો આ કામે લાગી ગયેલા હતા। શરૂઆતમાં આ માણસ અજાણ્યો હોવાથી એની ઓળખ મેળવવી ઘણી મુશ્કેલ હતી, પરંતુ આ ટીમોએ ઘણી સઘન મહેનત કરી અને આરોપીને ગણતરીના 36 કલાકની અંદર જ બાંસવાડા રાજસ્થાનમાંથી એને ધરપકડ કરેલી છે અને નિયત સમય મર્યાદાની અંદર નામદાર કોર્ટ સમક્ષ 5 દિવસના રિમાન્ડ માટે રજૂ કરતા નામદાર કોર્ટે એના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે। આરોપીનું જે નામ છે એ સોહન શંકર ભુરિયા, જેની ઉંમર વર્ષ 30 છે અને એ હાલમાં પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે, એટલે આગળની તપાસ હવે સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન કરી રહી છે। અહીંયા કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો અને બાળકી જે નિશાન બન્યો છે એ જે સાઇટ સીસીટીવીમાં દેખાય છે, એ જગ્યાએ કામ કરતો હતો આરોપી જે સીસીટીવી ફૂટેજ એ હજી આરોપી અમારે કસ્ટડીમાં આવેલા છે, જરૂર જણાશે તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે, પરંતુ જે પોલીસમાં જે સીસીટીવી ફૂટેજ જોયેલા છે એમાંથી સ્પષ્ટ દેખાય છે કે બાળકી રસ્તેથી પસાર થતી હતી અને એ સામેથી આવતી વખતે એણે બાળકનીના અડપલા કરેલા હોય એવું સ્પષ્ટ જણાવતું હતું। આ તપાસનો વિષય છે, આરોપીને અટક કરેલા છે। હવે બાકીની તપાસ ફરિયાદીને એમને સાથે રાખીને તેમજ આરોપી પણ પોલીસ કસ્ટડી રિમાન્ડમાં છે, એટલે એની દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરીને ચાર્જશીટ કરવામાં આવશે। 12 દિવસ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી, આ બાબતે ગંભીર બાબત છે, પીઆઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની કોઈ વાત? ગુના જે બન્યો છે એ તારીખ 12નો છે અને આ જે ફરિયાદ દાખલ થઈ છે 24 તારીખે, જ્યારે 12 તારીખે આ બનાવ બન્યો એ વખતે જાગૃત નાગરિક દ્વારા જ શરૂઆતમાં અભયમને, એટલે જે 181 જે સરકારની ખરેખર સુંદર સેવા છે, એ અભયમ સેવાનો ઉપયોગ કરીને 181 પર ફોન કરવામાં આવેલો હતો અને અભયમની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચીને બાળકની માતાને તેમજ સોસાયટીના રહીશો સાથે સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશને ફરિયાદ લખવા માટે આવેલા હતા અને પોલીસ તે જ વખતે હરકતમાં આવી ગુનાની ગંભીરતા લઈને પોલીસે એ જ વખતે તમામ સીસીટીવી ફૂટેજો મેળવી અને આ અજાણ્યો ઈસમની શોધખોળ એ વખતે ચાલુ કરી હતી। આ દરમિયાન જે ફરિયાદી છે, બાળકીના ફાધર, બાળકીના પિતા, એ પોતે આવેલા હતા અને એમને પોતાને બદનામીનો ડરના રીઝન આપીને જે તે વખતે પોલીસ સ્ટેશનમાં એવું સ્ટેટમેન્ટ આપેલ હતું કે અમારે હાલમાં અમારી બદનામીનો ડર હોય, અમારે હાલમાં ફરિયાદ કરવી નથી, પરંતુ અમે પછી આ ફરિયાદ કરવા માટે આવીશું અને એના કારણે પોલીસે જે તે વખતે ફરિયાદ નોંધેલી નથી, પરંતુ સીઆરપીસીની જોગવાઈ છે કે ભાઈ કોઈ પણ ગુનાહિત કૃત્ય બને તો પોલીસે કોગ્નિઝન્સ લઈને એક્શન લેવા જોઈએ, એ પણ એટલી જ વસ્તુ સાચી છે। એટલે એ અનુસંધાને મહેરબાન કમિશનર સાહેબે એક અલગથી
જે દિવસે ગુનો દાખલ થયો એ જ દિવસે એક અલગથી ઇન્કવાયરી પણ આપેલી છે, જેની નિષ્પક્ષ તપાસ થાય એ DCP જોવાની, એટલે કે મારી પાસે જ છે તપાસ, એટલે એના પાસા જોવામાં આવશે કે કયા સંજોગોની અંદર 12 તારીખે ગુનો દાખલ થઈ શકેલો નથી. આપ જાણો છો કે ઘણા બધા ગુનાઓ એવા હોય છે કે જેમાં પોલીસ મોટો એક્શન લઈને પોતે સરકાર તરફે ફરિયાદ દાખલ કરતી હોય છે, પરંતુ આ સ્પેશિયલ એક્ટ છે, આપ જાણો છો એ પ્રમાણે પોસ્કો, કે જેની અમુક સ્પેશિયલ કન્ડિશન્સ એવી હોય છે કે વિક્ટીમનું 164નું નિવેદન નામદાર કોર્ટ સમક્ષ લેવું. જ્યારે વિક્ટીમ હાજર ના હોય તો જ્યારે તપાસની અંદર થોડી તકલીફ પડી શકે, પરંતુ આના તમામ પાસાની ઇન્કવાયરીની અંદર અમે તપાસ કરવામાં આવશે અને જરૂર જણાશે, જો પોલીસની ક્ષતિ જણાશે તો જે બી દોષિત હશે તેની સામે ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી પણ કરવામાં આવશે. પત્રકારને આરોપી બનાવવામાં આવેલા છે એ બાબતે આ આખી ફરિયાદ જોવા જઈએ ને તો 2 પાર્ટમાં કહી શકાય, કારણ કે જ્યારે ફરિયાદી 12 તારીખે આવે છે ત્યારે પોતે એમ કહે છે કે અમારી બાળકીની જે ઓળખ ક્ષતિ ના થાય અને બદનામી ના થાય એટલે અમે વિચારીને પછી ફરિયાદ આપશું. પરંતુ તારીખ 24 તારીખે આ જે વિડીયો જે છે એ ઘણો બધો વાયરલ થઈ ગયો અને આપણા ઘણા બધા મિત્રો દ્વારા તમામ અધિકારી પાસે પણ આવેલો હતો, અમારી પાસે પણ આવેલો હતો અને અમે તરત જ એની પર એક્શન ચાલુ કરવા માટે અને એક્શન લેવાના ચાલુ કરેલા હતા. પરંતુ જ્યારે આ વિડીયો છે એ ફરિયાદીની પાસે આવ્યો એના પોતાના મોબાઈલમાં, એટલે ફરિયાદી કે આમાં મારી બાળકીની અને મારી વાઈફની ઓળખ છતી થાય એ રીતની કન્ટેન્ટવાળો એક વિડીયો વાયરલ થઈ ગયો છે. અમે અમારી બદનામી ના થાય એ ડરથી અમે આ ફરિયાદ આપવા માગતા નહોતા, પરંતુ આ તો આખી અમારી ઓળખ છતી થાય છે એટલે અત્યારે અમારે આ ફરિયાદ આપવી છે. એટલે જેવો વિડીયો મળ્યો એમને તો તરત એ લોકો પોલીસ સ્ટેશન આવી વિડીયો બતાવ્યો અને એના આધારે એ લોકોએ ફરિયાદ આપી. એટલે ફરિયાદની કન્ટેન્ટ જોવા જઈએ તો એક તો મેઇન પાસું એ છે કે જે અજાણ્યો ઈસમ બાળકીની છેડતી કરે છે એ આ ફરિયાદનું મેઇન કન્સર્ન હતું. પરંતુ વિડીયો વાયરલ જે થયો તો આપ જાણો છો તેમ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ આ એક સ્પેશિયલ બાળકોના રક્ષણ માટેનો એક સ્પેશિયલ એક્ટ છે અને એની જોગવાઈ છે 74 નંબરની સેક્શનમાં કે બાળકી જેવી વિક્ટીમ હોય કે સાક્ષી હોય, જુવેનાઇલ હોય, એની ઓળખ કોઈ પણ રીતે છતી કરવાની થતી નથી. તો વિડીયોની કન્ટેન્ટ જે બતાવે છે એના આધારે ફરિયાદ જે ફરિયાદી અમને આપી છે ગ્રાઉન્ડ ઉપર આ ફરિયાદ નામજોગ દાખલ કરવામાં આવેલી છે અને એ હજી તપાસનો વિષય અમારો બાકી છે કે આ ખરેખર વિડીયો વાયરલ થયેલો છે કે નથી, અને એ આખો તપાસનો વિષય બાકી છે. આની અંદર જે અજાણ્યો ઈસમ બાળકીની છેડતી કરે છે એક અતિ ગંભીર બાબત છે અને એના અનુસંધાને પોલીસે તાત્કાલિક ધોરણે એ જે એક્શન લેવાના છે લીધેલા છે. અને આ જે પાસું છે કે આ વિડીયો એ તપાસનો વિષય છે, એની તપાસ કરવામાં આવશે કે વિડીયો વાયરલ કેવી રીતે થયો છે, એનું DVR ક્યાં હતું, DVRમાંથી વાયરલ વિડીયો કેવી રીતે થયો. તો આ અનુસંધાને જે ઊંડાણપૂર્વક તપાસ થશે, એક દિવસની તપાસ નથી, આ ઊંડાણપૂર્વક આ તપાસનો વિષય છે. તપાસમાં અંદર જ્યારે કોઈ પણ ગુનાની અંદર એક શબ્દ પૂછો, એક વ્યક્તિ પૂછો, તપાસની અંદર કોઈ પણ કાયદાનું ભંગ કરે તો બધા માટે કાયદો સમાન છે, પણ એ તપાસનો વિષય કે. રિપોર્ટર નરેશ સિમરણ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.